આવ્યો. ઓ આ તો મગનલાલ નો ફોન આવ્યો. હાલો, હા બોલો મગનલાલ. કેમ યાદ કર્યા કયો? બોલો બોલો. ગુરુવારે છોકરાને મુહૂર્ત કઢાવવા જવાનું એમ? બરોબર. હા તે કશો વાંધો નહીં, આવી જા. હા હા પોપટજીને કહ્યો હો. હા તમે ચિંતા ના કરો તો હું હાલ જઈને કી આવું. હો એટલે વચન ત્યાં કરશો ને? હા તો વચન ત્યાં કરજો ગાડી લઈને. અમે 2 જણા રોડે ઉભા રહ્યા. હો હારું હારું કેવું ના પડે યાર. ગુરુવારે સવારે 8 વાગે રોડે અમે ઉભા છે. હો એ આ મગનલાલના છોકરાનું મુહૂર્ત ઘટાવા જવાનું છે. પોપટલાલને કહેવા જવા દે. હાલો, ચિયા ભાઈ બોલે? મિથુન ભાઈ. હા હા, 1 કિલો ગુંચડાના 1000 રૂપિયા. આપણા દોયડા ને બધા આપણે પતંગ ચગાવતા એનો ગુંચડો થઈ ગયો ના 1000 રૂપિયા કિલો. એ ઓહો ખાસા બધા પૈસા હી તો એ. પણ મિથુનભાઈ એક વાત કહું, અમારા ગામમાં તો બધા માણસો જાગૃત થી એટલે અમારા ગામમાં તો ગુંચડા નહીં પડ્યા હોય, પણ મારા બાજુના ગામમાં ગુંચડા વેણવા જવું પડશે. હાય 10 કિલો લાવું તો 10,000 રૂપિયા માટો આવશે તો એમ ને. હારું હારું, કિલો પહેલા વેણી લાવું પછી 10 કિલો લાવું, પણ વેણવા જવું પડશે બાજુના ગામમાં. મારા ગામમાં તો ગુંચડા નહીં પડ્યા હોય. અમારા ગામમાં બધા જાગૃત થઈને એટલે બધા ગુંચડા વેણી અને બાળી નાખ્યા હશી. સારું કશું વાંધો નહીં, પણ આ તો 1 કિલોના 1000 રૂપિયા એટલે આમ તો સારું કહેવાય નહીં. હા તો કશું વાંધો નહીં મિથુનભાઈ, હું વેણીને લાવું. હો હા મારો ઓછો પોપટીયો જેવી વાતો કરી રહ્યો ફોનમાં. 1 કિલો ગુંસડાના 1000 રૂપિયા. તો 10 કિલો ગુંસડો વેણીએ તો સીધા 10,000 રૂપિયા હાથમાં આવી. અને પાછો મારો ઓછો પોપટીયો પેલા મિથુન નહીં કહી રહ્યો છે કે અમારા ગામમાં ગુંસડો નહીં પડ્યા. આ પોપટીયો ચો બનાવે છે મારો વર્ષો. પણ ગુંસડો અમારા ગામમાં તો ઘણા બધા પડે, પણ આ પોપટીયો પોકા એ પેલા હું પહોંચી જાઉં, ખાસે બધા ગુંસડો ભેગા કરું અને પછી વીચી મારું. લઈ જવા દે મેળવા, આ બાજુ જ જવા દે. તો પોપટિયાના ઘેર ગયો તો સમાચાર લો માટે, પણ ફાયદાની વાત વાભળી એટલે પોપટિયાને સમાચાર લવાય ના રહ્યો. પેલા ગુંસડા વેણું અને પૈસા કમાઈને પછી સારા સમાચાર એને સંભળાવું. તો મગનલાલના છોકરાને મુહૂર્ત ઘટાવા જવાનું છે. વેણ એટલે આજે બધે બધા એટલે ખાસી બધી દોડી પડી છે. તારી બાહુ કરી રહ્યા હોય, લા ચેક કરી આવવા દેજે શું કરે છે. હા ભાઈ શું કરી રહ્યા હો? ધંધો કરું ભાઈ. કેમ હું ધંધો કરો હોય? આ ગુંસડા વેણું. વાહ ગુંચડા વેણીને ધંધો કરો હો? આમ જ ધંધો થયો કેવાય. એટલે દાડાની મજૂરી કેટલી છે કે જી? દાડાની 70 જો તો 250 રૂપિયા, કડિયા કોમે જો તો 300 રૂપિયા. આ તો ભાઈ આ ખાલી કલાક ગુંસડા વેણો તો 1000 રૂપિયા આવી. કોણ હાલે? એ તો ગમે ત્યાં તું સાચું કહો? સાચું. 1 કિલો ગુંસડાના 1000 રૂપિયા, 10 કિલો ગુંસડા વેણો ને તો 10,000 રૂપિયા આવી. 10 કિલો તો બા થાવ કાઠા હી. ના આવું થઈ કિલો તો થઈ જાય.
એ જે થઈ એ લ્યા, હું તો આવી જાણું છું, કિલો જેવું થાય એટલા જ લ્યાવું. ઓહો હા ચુકલા 1000 રૂપિયા આવશે ને? હાથ ચૂકલા 1000 રૂપિયા આવી, કોઈ એમની તો મને શોખ થતો નહીં હોય વેણવાનો, વાત કરીએ છીએ. તો અમે તાર મુએ ક્યાં જઈને નવરો જ છું તાન. બા હું વેણું તો મને 1000 રૂપિયા મળશે. હા હું વેણું તો મને 1000 રૂપિયા મળશે. ભાઈ તારા જો દાડા ભરવા હોય તો તું તારી વેણ, હું લે ના પાડું લે. તો મુએ વેણું 1000 રૂપિયા આવતા હોય તો શું કામ ના વેણું? તો હોય નહીં હો, આ ઇલાકો મારો છે. તમારો ઇલાકો હોક રહ્યો, ગુંતળા જેના નસીબમાં છે એના નસીબમાં આવશે વળી. ના હું લેવા આટલા બધા કુંતળા મેં ભાડેલા જ છીએ, તારા ભાઈ વેણવાની જરૂર નહીં. તારે વેણવા હોય તો ચોક બીજા જઈ વેણ જાય જ. એવું? ઓવા વાકર નહીં વેણવા દઉં, ચોખ્ખી વાત છે ને. હારું તો ગુંતળા ભેગા કરીને પછી હું તમને ભેગો થઉં હો. આજે કશો વાંધો નહીં, તું તો વેણી જાય હો. હા હા મળશે લોમ પાકું ને? ઓ ઓલે પાકો પૈસા મળશે. તો બરાબર તો વેણું. અમે હું એકલો આખા ગામમાં પહોંચી ના વળું. હો વેણ તો આયે તે બાપડો આયે કમાય કે 1000 રૂપિયા કમાવાથી. હું એ કમાઉં એ કમાય. એ પછી લેતો ને કે મારા ઘરની મેલો હમણાં એ તો નાકામ પડ્યા દીધા. નીકળવા છે કાલ મુઠા તેમાં ધંધો શીખવાડે મારા વર્ષે વચ્ચે જ વેણી જાય. હા ગુંજી આહો કરી રહ્યો દુઈડી વેણું દુઈડી. ચમ દોડી વેણો 1000 રૂપિયા ભા કરવાના હે આ ગુંચળાના તો. શું કીધું? 1000 રૂપિયા ભા કરવાના હે આ ગુંચળાના વેણી વેણી. 1000 રૂપિયા? આ ગુંજરાનો કુલ 1000 રૂપિયા હાલા અતારે? આહા ગોવિંદજી તમારા જોડે ગુંચળો પડ્યો એટલે હાલો. કિલો થઈ તો કિલોના 1000 રૂપિયા હાલું હું તમને. કિલોના 1000 રૂપિયા? હોવા ના મારા જોડે જ પડે નહીં. તમારે 1000 રૂપિયા કમાવો હોય તો તમે તાર ગુંચળા વેણી લાવો તમને 1000 રૂપિયા મળશે. એની મારી ગેરંટી. હા કશો વાંધો નહીં, હું વેણવાનું ચાલુ કરું હો. વાય નહીં તમારા હોય તો હું કઈ નહીં વેણો હું આટલામ નહીં. તમે બીજા ગમે એ જઈને વેણો. આટલામ નહીં, આટલામ તો મારે વેણવા નહીં ગુંચળો. હાર તો હું આ બાદ જઈને વેણું. હા હા 1 કિલો જેવો ભેગા થાય ને પછી મને મળો તમને 1000 રૂપિયા મળી જાય. એ હાર વેણો હો એ એ આ જો કે પાછા કેવું હોય ને વેણું. એટલે હું શીખવાડું તમને મારા ઇલાકામાં તમારે વેણવાનું. જો આખા વેણવા જો બા આઈડિયા સારો લાયા છે. 1000 રૂપિયા છૂટા થઈ જાય વાત પડે. હા એ ગોવિંદજી હા શું કરી રહ્યા છો ભાઈ? ભાઈ આ ગુંજરા વેણો હું. જેમ તે ગુંથડા વેણવા માંડ્યા લે. પૈસા કમાવ ગુંજરા વેણી. ઓહો એટલે આવા ગુંથડા ના કોણ પૈસા આલે લે? જેઠાલાલ 1 કિલો વેણું ને તો 1 કિલોના 1000 રૂપિયા હે. તમારા જોડે 1 કિલો ગુંજરા પડે ને મને આલો, હું તમને 1000 રૂપિયા આલું. શું વાત કરો, કિલો ગુંથડા ના 1000 રૂપિયા? હા 1000 રૂપિયા. એટલે કોણ આલે 1000 રૂપિયા? હો ગમે તે હાલતો તમારા જોડે ગુંજરા પડે ખાલી કહો. ના ના મારા જોડે ચોથી હશે ભાઈ. હું જો આ ગુંજડા વેણવા વાળો હું, મારા જોડે ગુંજડા હોય. તમારે 1000 રૂપિયા કમાવો હોય તો ગુંજરા વેણો. એવું છે એમ? ઓહો એટલે હું ગુંચડા વેણીને તમને આલું તો તમે મને 1000 રૂપિયા આલો. ઓહો હું હાલે બસ. તો હું એ વેણું ભાઈ. 1000 રૂપિયા મળતા હોય તો કોણ આવે ધંધો ના કરે? હાર તો વેણો કોણ ના પાડે? હા વેણવા તો પડશે હો ગોવિંદજી. આ જેઠાલાલ વાકડ નહીં ભાઈ, વાકડ હું કઈ નો વેણું. અડધો કલાક થઈ ગયો મારા વાકડ વેણે. તો જો કોણ વેણું તાણ બીજા ચોક બીજી જગ્યાએ જઈને વેણો વાકડ નહીં. આટલામાં તો આ ઇલાકો તો મેં રોચી લીધો વેણવા માટે. ગોવિંદજી આવું ના ચાલે ભાઈ. અમે ગોમના નહીં યાર, અમારો હક ના થાય. હા તમારો હક થાય પણ મૂચો ના પાડો. પણ આ ઇલાકો રહ્યો ને આ ગુંજરા વેણવા માટે મેં રાખ્યો હાલ તો. એવું છે એમ ને? ઓહો એટલે તમે તો બીજી જગ્યાએ જઈને વેણો હો. કશો હતો ને ભાઈ. ઉત્તરાયણ ને જે 2 દાડા થયા એ અત્યારે ગમે તે જગ્યાએ ગુંજડા પડ્યા જશે. અમે તો બીજી જગ્યાએ જઈ વેણીશું. હા બીજી જગ્યાએ જઈને વેણો. વેણીને હું તમારી જોડે આવું હો. એ હારો કિલો થાય એટલે મારી જોડે આવું, હું તમને 1000 રૂપિયા આલું હો. હા હા આવું હો લઈ. એ હારો હા જો કે છે વાકડ અહીં વેણવાનું ચાલુ કરી દીધું. અમે કઈને અડધો કલાક થયો વેણીએ. આવો મારો ઓળશો કેવો હશે? કિલો ગુંચડાના 1000 રૂપિયા આલે છે. આવી તો જો વહેલા મને ખબર પડી હોત ને ઉત્તરાયણ પહેલા તો
તો બધાના ધાબા ઉપર જઈ નાખી ફિરકીઓ જ ઉઠાઈ લો. હા 50 કિલો થોત તો સીધા જેટલા પૈસા આવત વાપરવા મારા. હા કિલો થઈ જાય ના થઈ, થોડો વેણવા દે હજુ પછી જવું. ખાસી બધી છે. એ કયો સલ્યા શું છે? એ ટોપી હોય એવું કરી લે તું. કોઈ નહીં, આ ગુંચડા વેણો દોડી ને. આ તે ગુંચડો વેણે એવા અમે નહીં લ્યા. તમે વેણો છો એમ ને? ઓ અમે વેણા છે ઓથી જતો રે. કેમ જતો રે એટલે? આ જગ્યા કની તને ખબર? ઓ તમારા કાકાની છે ને? એટલે અમારા કાકાની નહીં, આ જગ્યા ની ને આ જગ્યા પર અમારા ભત્રીજો ચોકી રાખે છે સમજો, એટલે તારા હોય ગુંચડો વેણવા નહીં જતો રે બકા. કોઈ ચોકી રાખ્યા હાટે જગ્યા એની ના થઈ જાય સમજ્યા? આજે તું તારા ઘર આગળ જઈ વેણ કીધી હોય કણ હું લેવા દેવા તારે? હું લેવા આ ગોમની જગ્યા છે બરાબર, એટલે હું એ ગોમનો છું, મારો અધિકાર આવે, હું તો આ જગ્યા ઉપર જ ગુંચડો વેણી. આ જગ્યા પર હું કહીને હોય કે ગુંચડો વેણું પેલી વાતથી વેણતો આવ્યો આટલા સુધી, અને હવે તું હને હોય કે વેણી જાય. વેણે જ કીતાણી નવે જ નહીં કી જવું કે નહીં જવું એમ કેજી પેલા બીજી વાત છોડ. નહીં જવું લ્યો. ઝઘડો થાય આપણે કહેતો નહીં હોય રાખજે. એટલે એમાં હનો ઝઘડો લ્યા, કોઈ ચોકા હું હોના ચોદી લઈ લઉં તે તમે ઝઘડો કરવાનું કહો લ્યા. એટલે આ ગુંચડો તું કેટલા ભેગા કરે જોઈએ તે? હાલવાઈ બોલો 2000 રૂપિયા હાલ દો. હાલવાઈ હું લેવા ભાઈ? હાલવાઈ તો લઈ લો 2000 રૂપિયા હાલો રોકડા હાલ. 1 રૂપિયા મારા જોતો નહીં તારો બરાબર છે, અને ગુંચડો મારા હાલવાય નહીં. કશો વાંધો નહીં. તું અહીંથી નીકળવાનું કરો બકા હેઠ. હા જવું પણ ધક્કા ના મારો કી યાર. હાલ ઉપર તું આ જગ્યા પર તું ઉભો ના રે. બંતરી આખો જવું ગોમાં બીજી જગ્યાએ જઈ વેણજે હો ઉપર. હારું ગામમાં ઘણી જગ્યા આ ગુંચડા વેણવાની આજે જાય વેણ્યા કરજે હોય હું લેવો પોરે જતાય શાંતિરાજ કિલ્લા ડોહલા હોય ઉભો જ રહે નહીં જતો રે તું હજી નકર મજા નહીં આવે. જો કે મારો વર્ષો મને ક્યાંય કીધું મારા વર્ષો ગુંચડો વેણ તો થઈ ગયો હાર્યો કાળ મુહૂર્ત એમાં અમારી જગ્યામાં આવીને મારો છો વેણ. એ ગોવિંદજી બોલો. લ્યો કિલો ગુંચડા તો ના થયા પણ આ 500 ગ્રામ જેવા થયા હા 500 રૂપિયા હાલો. ઓહો હું જો 500 રૂપિયા આલું હું જો ગુંચડા લાવું. તમે તો હાલ કહેતા હતા કે કિલો ગુંચડો પડ્યો તો મને હાલો હું 1000 રૂપિયા હાલું, પણ કિલો ના થયા 500 ગ્રામ થયા લાવો 500 રૂપિયા. જો આ ગુંજરા તમારે વેચવા હોય ને તો લાલપા જોડે જવું પડશે. લાલબા જોડે? ઓહો લાલપા ગુંજરા લઈ. એવું છે એમ? ઓહો આ જો મેં ભેળા કરે હું જવાની તૈયારી માં કહું ચોથી વેળી અને પછી જાઉં. કશો વાંધો નહીં લ્યો, તાણ આપણે જી હાલવા આવી નહીં. હાલ લાડો હેડો. લાલપા હા ગુંજી લાડો આ કિલો ગુંજરો મારા જાય ને 500 જેઠાલાલ ના જાય લાવ 1500 રૂપિયા હેડો. ઓહો હું તો વેપારી હું આ ગુંચડાનો તે હું તમને પૈસા આલું સીધો. તમે વેપારી નહીં? હું તો વેપારી હું. તો તમે જ મને કીધું તું કે 1000 રૂપિયા હું આલે ગુંજી તમે વેણો. અરે તમે વેણી લાયા હો એટલે એને 1000 રૂપિયા મળશે મારા હંગાત હેડો. તમારા અંગત? ઓય હું તમને અહીંયા 1000 રૂપિયા આલવરાવું હેડો. હાલ લાડો દુકાને જાવ છે ગામમાં લેવડો જો જવાનું હોય હેડજો ભાઈ. વેપારી તો સારું હેડો. વેપારી તો નહીં જવાનું ભલા મોણો હું લઈ જવું કણ હેડો તમે. હાલ લાડો 3 કિલો જેવા ગુંડળા ભેગા થઈ ગયા 3 કિલોના 3000 રૂપિયા આવશે. એ બા તમે વળી આમ હેડે આવો હું વળી તમારા જોડે આવતો હતો. કેમ ભાઈ મારા જોડે હું લેવા આવતા હતા? લેવડો ગુંચડો ભેગા થઈ ગયા લાવો હેડો પૈસા. પૈસા? હા જો હું એ વેણે હી ગોવિંદજી એ વેણે ગુંચડા અને આ જેઠાલાલે વેણે હી લાવો હેડો પૈસા લ્યો ગુંચડા. અરે આ ગુંચડા હું તો લાવું છું યાર. કેમ હું ચો લાવું? તમે તો કહેતા હતા કે કિલો ગુંજળા ભેગા કરી લાવો હું તમને 1000 રૂપિયા આલું તો કિલો ગુંજળા ભેગા કરી લાયા તો હવે તેમ નાટક કરો પૈસા ના આલું. હવે આ ગુંચડાના પૈસા કોણ આલે છે?
કેમ કોણ આલે હે સપનું જોતા હતા આટલી કડાખું ના ના તો આ ગુંસડાના પૈસા પોપટલાલ આલી. પોપટલાલ આલે હિમ ઓ વાહ, એટલે પોપટલાલના ઘેર જવું પૈસા આપણે. ઓહો હા, સમજાતું નહીં કોઈ. ગોવિંદજી કઈ લાલબા આલી, લાલબા કઈ બા આલી. હવે તમે કહો પોપટલાલ આલો. જવચી બાજુ આ ગુંચડા લઈને લે અમાર તો. તમે હેડો પોપટલાલના ઘેર, આપણે પૈસા મળી જાય એ હાલે જ. એવું છે એમ? ઓ વાહ, લેડો તાણ. હેડો. તમને બાએ કીધું તું ગુંજળે વેણવાનું ના ગોવિંદજી ઓહો તો એમ કોણ તાણા મને બાએ કીધું મુએ ગોવિંદજી કીધું ને ગોવિંદજીએ તમને કીધું વાહ, એટલે તો કઈ ખબર પડે. તાણ લે હરજો પોપટલાલ ને આલદી હેડો તાણ. હા આપણે પૈસા મતલબ હેડો બા લઈ પોપટલાલ લઈ હવે મારી વાત આપણે બધા, હા જેના ગુંચડા વધારે છે એ પેલો રે, બરાબર? એવું થોડું એ વાત કરો હતી તમે એ ગુંચળે વેણી લાયા ને અમે એ ગુંચળે વેણી લાયા તે તારા કરતા તો વધારે ગુંચડાની વાત કરી હતી. એવું કોઈ ના હોય બા વાત કરો હતી અમે પેલા રહે કે છેલ્લા રહે કોઈ ફેર નહીં પડે તમે છેડે રહો ફૂલ લેવા તું પાછળ સોનો મોનો, અને જેઠાલાલ તમે હવે છેડે જતા રહો, કારણ કે તમારે તો ગુંચડ જ નહીં વધારે. સારું ભાઈ લે હારો ને, મેં તો ચેડી જતા રહીએ. તારા બધા મૂળ ગુંચળો તો હઈ ગઈ જે પૈસા આયા એ એટલે પણ પેલો નંબર લેવાનો હોય વાત કરી હતી. સારું સારું, પેલો નંબર તમે રહો હેડો. એ પોપટલાલ, એ પોપટલાલ, એ આવજો. જલ્દી હટજો ભાઈ, જલ્દી હટજો, મોડું થાય છે. 3000 રૂપિયા પાકા. વજન કરવા દો પછી ખબર પડે કે વાત કરો હતી હા ભાઈ, શાંતિ ઉભો રહે ને. એ આવો આવો ભાઈ, આવો બધા આવો. હો આયા. હાય. પોપટલાલ વજન કરજો. લે ભાઈ મારા જોડી તો ક્વાટો કે વાટો નહીં યાર, હાથમાં પકડીએ તો અંદાજ તો આવે કે આટલા કિલો છે એમ. હા બરાબર, ચેક કરી નાખો એમ ને. 2-2.5 કિલો જેટલો હશે વજન. એ 3 કિલો પૂરો યાર. ના ના ભાઈ એટલો બધો ના હોય. એવું? આવ 2-2.5 કિલો. હા તો 2.5 કિલો રાખીએ, બરાબર? મેલો સાઈડમાં. આ વાન ચેક કરજો, વાન કેટલું હોય? ગોવિંદજીને કિલોમાં થોડું ઓછું લાગે. કિલો ઓછું હોય ને? ઓ હા. હા બરાબર, ભાઈ મૂકી દેવા હતા. ભાઈ તમારે કિલો ઓછું હો. 5 કિલો હશી વાન જોજો લાલભાને. લાલભાન 600-700 ગ્રામ જ હશે, વધારે નહીં. બરાબર, એને સાઈડમાં મેલો. અને આ જેઠાલાલને 200-300 ગ્રામ હશે. અરે એટલે જ તાણી ભાઈ વજન એટલા જ છે ને તાણી. 500 ગ્રામ તો હસી પોપટલાલ. ના ના જેઠાલાલ ભાઈ આ 200-300 ગ્રામ હા જોઈ લો ભાઈ. સારું હેડો એટલા રાખો. હવે મારી વાત સાંભળો, આ બધાનો વજન તમે કર્યો, બરાબર છે? ઓહ. હવે બધાને તમે પૈસા આલજો. હે બધાને પૈસા આલજો હળો. લે ભાઈ હું એના પૈસા આલું. ગુંચડાના. ચમ ભાઈ હું કરવા પૈસા ગુંછડા ના આલું લઈ ગયો તમે તમારા પાસે. ઓહ, કેમ પોપટલાલ આવી વાત કરો યાર? તાણી અમે ગુંચડા વેણીને આયા અને તમે યાર પૈસા લોન ના પાડો હો. ભાઈ હું કરવા પૈસા આલું ભાઈ. એટલે તમે જ કહેતા હતા કે 1 કિલોના 1000 રૂપિયા. હે હા, હું તમને જો બોલ્યો હું ભાઈ. અરે મને નહીં બોલ્યા, પણ તમે યાર હવારે હોય બેઠા બેઠા વાતો નતા કરતા ફોનમાં ખાટલા બેઠા બેઠા કે 1 કિલો ગુંચડાના 1000 રૂપિયા. એ બા હવે 1 કિલો ગુંછડા ના કોને વાતો કરતો હતો આપણો મારી વાત મારા છોકરાને વાત કરતો હતો. કેમ બેઠા બેઠા નાટક કરી રહ્યા હો? કાકા ઉતરાણે જતી રહી હવે કોઈ કામ રહ્યું નહીં કંટાળો આવે એટલા તે નોકરી જતા રહો. નોકરી માલ રજાઓ છે સોમવાર થી ચાલુ થવાની હે. તે કંટાળો આવતો તો બાર ઉકેડા ઉપર જઈને ભૂંકો. તમે સમજતા નહીં યાર કંટાળો ચમ આવે આપણા ઘરમાં ટીવી નહીં હું જોવાનું કો ઓ તારી પૈસા ભર્યા ને એટલે ટીવી લાવી દઈએ. રાડો કોક રમત રમી ટાઈમ કાઢવા કશું કોઈ રમત રમવી નહીં. યાડો કી કાકા દડે બેટ રમે ઓ તારી આ દડા બેટમાં હાથ ભાજી દે ખબર નહીં તને? કાકા કોઈ આખો દાડ તો ના વાગે લે એ હવે મારે ચીડીને રમવાનું તાણી. કાકા કબડ્ડી રમી 2 જણા. હવે કબડ્ડી રમીએ 2 જણા. હું તને અડી જવું કટે તું મને અડી જાય પછી કોણ દાવ લઈને આવે તારો ભા? માર ભા તો બાપડા ચોહી દાવ લઈને આવી તાણી હંતા કો રમી લેડો હું 50 ગણું તમે હંતાઈ ગયો તું સોનું મોનું કોમ કર જો કરતું એ
કોઈ કોમ નહીં એટલે જ કંટાળો આવે યાર. તમે દરેક વાતે ના પાડ કરો હતી. ટાઈમ કાઢવા કોક તો કરવું પડે ને. લે પગ દબાઈ તાણી હેડ ટાઈમ પાસ થઈ જાય લે હેડ. ના કાકા, આ તો કોમ કરાવો તમે. આ એટલે ટાઈમ તારે જાય ને. ના મારી વાત સાંભળો. મારા પાસે એક આઈડિયા ટાઈમ કાઢવા માટે. હું તમને અંદરથી ફોન કરું અજાણ્યો થઈને, બરાબર? અને તમે બહારથી જવાબ આલજો. મજા આવશે, એ મજા આવશે કાકા. ગોડો થઈ ગયો લે. તમે ખાલી મને ઓળખતા નહીં. હું અજાણ્યો અને તમે અજાણ્યા. અંદર જઈને હું ફોન કરું હો. હાલ જા હેડ. જો ખાલી તમે જુઓ, ખાલી આ રમત રમો, મજા આવશે. હું કરવાનું આને. લે હેડ ફોન કર જલ્દી ફટાફટ. હા આ હેલો પોપટભાઈ બોલ્યા, પોપટભાઈ. ઓ વાહ. તમારા છોકરા નાટક કરો, મારા બાળવાને ખાધું છે. ના 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 અમારા છોકરાને કોઈ આગું કરવું નહીં. ખાલી ખોટી સોળી દુખી થાય. અમારો છોકરો રખડેલ હ. કેમ બેઠા બેઠા હાલી રહ્યા છો? શું રખડું છું હું? લે તારા પગાર કેટલો? 3,000. 3,000 માં થોડું પૂરું થાય? તો આખી જિંદગી મને નહીં પરણાવ. હાગા માટે ફોન આવે ને તો કાકા આવી રીતે વાત ના કરાય. મારી વાત ઓભર. તું 10,000 પગાર લાવતો થાય ને તાણી તેનો પરિણામ હું. હારું એનો કોઈક બીજી વાત કરું. આ જલ્દી બીજી વાત કર હેડ. પોપટભાઈ બોલ્યા, ઓ વાહ. તમારે ધાબુ ભરવાનું છે? હે ધાબુ ભરવું છે? પૈસા જ નહીં ને હું ધાબુ ભર્યા. લોન કરી આલે. લોન એમની માલવી હેઠો કહો તો ધાબુ ભરીએ અમે તો. આવન તો ખબર જ પડતી નહીં. હમણાં નવડા જવાબો આલી યાર. જ્યાં ખાતે કોઈ લોન આલતું હોય તો પૈસાની હપ્તા કેવી રીતના ભરવાના અમાર? હું બેઠા બેઠા કોમેડી કરો. હવે જો મારી વાત સાંભળો. હું સિરિયસ વાત કરવાનો હું, એટલે આડાવડું ના બોલતા અને પૂછીનો જવાબ આલજો. હું અજાણો માણસ છું હાલ, તમારો છોકરો નહીં. હારું 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 હારું. દોઢું ના બોલતા, હવે મજા નહીં આવે નખ. એ તું મારો છોકરો છે એટલે તું દોઢું ના બોલે. રમત રમવાની મજા નહીં આવે, તમે સમજ્યા નહીં. હારું હારું જા હેડ. ટાઈમ પાસ કરતા હતા. ઓહ તારી એ ગોવિંદજી, હા ભલા મને તમને ખબર પડે છે યાર, આખા ગામમાં ખોટો મને સાવા કર્યા ગુંજળો વેણાય નહીં યાર. જેઠાલાલ, આ બધો વોક કોને ખબર હે? આ લાલ ભાના છે. લાલ ભાઈ મને કીધું, મેં તમે કીધું લાલ ભાઈ મને કોટા વગાડે. શું કરવાનું કો? એમાં મારો વાક નહીં. ઓકા કઈડાનો દર વખત કોઈ વાતની ચોખવટ કરતો નહીં અને દર વખત આર્યો છેતરી જાય. આટલી ઉંમરે હાથ ઉપાડવો પડે. લે તાર મુએ તને હાથ ચોડે. હાલે. સમજી ઓલે હે? તો ભાઈ યાર ચોખવટ કરતા નહીં ના ગુંચળે વેડતા કરી દીધા. શરમ આંખ નહીં આવતી ડોહા. અરે મારો વોક નહીં યાર. આ તો આ પોપટલાલ વાતો કરતા હતા ફોનમાં. મને શું ખબર? તો પોપટલાલ વાતો કરતા હતા તો ચોખવટ ના કરી લેવાય. દર વખત કોઈ વાતની ચોખવટ નહીં કરતો અને દર વખત આયો કઈડો રે ને રથનું ગજ કરે. એટલે પણ મારા મનમાં કોઈ પોપટલાલ વેણવા જાય પેલા હું પહોંચી તો 4-5 કિલો વેણી લેતા હોય. એ હવે શાંતિ રાખો શાંતિ રાખો. બાય રજનું ગજ કરી એ સૌથી હારામાં હારું કર્યું. હું હારું કર્યું ભલા મોણા. ગુંચળે વેડતા કરી દીધા. આખા મેલામાં કોક જોઈ ગયું છે તો હું કહે. એ લાલભા ભલા માણસ ગુંજડા તો અમે આપણે વેણવાના જ હતા. આખા ગામમાં વેણીને આપણે બાળવાના હતા. આ તમે વેણીને લાવે હારું કર્યું. અને બાય જે રજનું ગજ કર્યું એ હારામાં હારું કર્યું ભાઈ. હા એ વાત સાચી હો. આ બધા જોનવાન કોઈ મોણાના પગમાં આવે ને તો ખોટા પગ વેરી નાખે. એના કરતી આ વેણીને આપણે બાળી નાખીએ ને તો સારું. હા આ બાય રજનું ગજ કરી સૌથી હારામાં હારું કરી કે ના કરી ભાઈ? ના ના સાચી વાત છે, સારું કરી. લે પોપટલાલ, આ તો મારું નામ આલે. મેં તને એમ કીધું તું કે જા તું વેણ્યા તને 1000 રૂપિયા મળશે. લે હે તું તો આમાં એમ કહેતો તો કે હું વેણું તો મને મળશે ભાઈ. અતે પૈસાની આશા જ વેડતા હતા ને વાત કરો તાણ. એમ તો કોણ મજૂરી કરા. અરે મને તો ખબર હતી કે આ ખાલી વાતો કરી જાય ફોનમાં. હારું ભાઈ, બધા પૈસાની લાલચમાં જ આવી ગયા હતા ના ગુંચળે વેણતા હતા. પણ પૈસા મળ્યા નહીં. પણ પુણનું કામ થા કશો વાંધો નહીં. હવે લાયા હે ને આપણે ભેગા કરીને હવે હળગાઈ બાળવાના. બીજું શું?
હા બરોબર છે. જેઠાલાલ અમે ગુંસડા તો હળગાવાના હતા ને હળગાઈ દઈએ પણ ના ના બરોબર છે એ નહીં આ તો પુણ્યનું કામ હે એટલે બા વધારે નહીં બોલ્યો હોય ને કાં તો છે વાયથી મારતો ગોદરે લઈ જો. એ મેં તને કીધું વેણવાનું સમજ્યો તું જાતે કહેતો તો સમજી લેજે. હવે ઝઘડો મેલો નેઠો ભાઈ પડતો મેલો હેડો પુણ્યનું કામ થઈ ગયું પણ યાર આ તો જાન જો હતા યાર રત્નાકરની વાતો કરતા હોય. શાંતિ રાખો હેડો પટી ગયો